તમે આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારનો પ્રોગ્રામ હોંશે હોંશે જુઓ છો, પણ હવે આ પ્રોગ્રામમાં ભાગ પણ લઈ શકો છો. તમારામાં કોઈ પણ જાતની ટેલેન્ટ હોય તો અમે તમને આમાં ચાન્સ આપીશું. અમને જરૂર લખી મોકલો. હે ડોબા, ટેલેન્ટ માટે લોકોને હું કહેવા માંડો? અરે ટેલેન્ટ તો તારા ઘરમાં જ છે. એ ગિરિયા મને ઈ કે આપણે જો મ્યુઝિક આલ્બમ બનાવવું હોય તો કેટલા પૈસા જોઈએ એમાં? કાંઈ નહીં, આપણે બનાવીએ તો પૈસા જોઈએ, પણ આપણે બનાવીએ જ શું કામ? અરે પણ તારે નથી બનાવવું, મારે તો બનાવવું છે ને. અરે ગિરિયા, હું વાત કરું, મેં તો ભજનો લખી રાખ્યા છે અને આલ્બમનું નામે નક્કી કરી નાખ્યું છે, સંત શિરીષ બાબાની પવિત્ર પછેડી. બાપુજી, નવરા બેઠા નખો વાળવાનું રહેવા દો. આ સંત શિરીષ બાબાની પછેડી કાઢવા જતા ઘરની ચાદરો વેચવાના વારા આવશે. હવે ચૂપ રે ડોબા, ધંધામાં તને શું ખબર પડે? અરે ગઈકાલના સંગીતકારો લારી ચલાવીને આજે આલિશાન બંગલામાં પહોંચી ગયા છે. એ ભલે પહોંચી ગયા, પણ આપણે આ તમારા ભજનોની સીડી બહાર પાડશું ને તો આ ફ્લેટમાંથી બહાર નીકળીને લારી ચલાવવાના વારા આવશે. અરે તને ખબર છે આજકાલ કેટલા બધા મ્યુઝિક આલ્બમો બહાર પડ્યા છે? બચ્ચું મારો બચરવાળ, પુરુષોત્તમ દાસના પ્રભાતિયા, સાડીમાં સુકાયો મારો માળીનો જાયો. પણ તમને ખબર છે આ બધા આલ્બમો લારીમાં પડ્યા સડે છે. આ જેણે બનાવ્યા છે, તૈયાર કર્યા છે ને, એની પણ સાંભળવાની હિંમત નથી થતી, એટલા અસહ્ય હોય છે આલ્બમો. એ ગમે હોય. અરે મેં તો ભજન લખીને ચોપડી છે ને મારા સંગીતકાર મિત્ર મનુ મલિકને મોકલાવી દીધી છે. અરે એને તો રેકોર્ડિંગ પણ શરૂ કરી દીધું છે. અરે સાંભળ, એને ગીત બનાવ્યું છે. હાજી રે જૂની રે થઈ પછેડી, જૂની રે થઈ મારો ગિરિયો નાનો ને પછેડી, જૂની રે થઈ. જૂની. બસ કરો બાપુજી, બસ કરો. મને વધારે ત્રાસ ના આપો ને તો મારું હાર્ટ ફેલ થઈ જશે. અરે જો તું ગુજરી જાય ને પેલા એક કામ કરતો જાજે, 45,000 રૂપિયાનો ચેક લખતો જાજે. મારે ઓલા રેકોર્ડિંગ વાળાને ચૂકવવાના છે. મારી મિસેસ સુશીલા હવે ટીવી સિરિયલની રાઇટર બની જવાની છે. શું છે, એને એટલી સિરિયલો જોઈ છે ને કે એને હવે લખાણ ઉપર પણ ગ્રીપ આવી ગઈ છે. એને ખબર પડી ગઈ છે કે સિરિયલમાં ઉંમરનો કોઈ બાધ જ નથી. દાદી 300-400 વર્ષ સુધી જીવી શકે, ગમે તેના લગ્ન ગમે તેની સાથે થઈ શકે. પછી ખબર પડે કે આ ખોટા માણસ સાથે લગ્ન થયા એટલે છૂટાછેડા. શું છે, જેટલો ગૂંચવાડો વધારે એટલી સિરિયલ હિટ. હવે આ સ્ત્રી પુરુષ સમવડી છે એવું પુરવાર કરવા માટે આજકાલના નિર્માતાઓ દોડતા થઈ ગયા છે. સ્ત્રીને પુરુષ કરતા 500 ગણી વધારે ચડિયાતી બતાવવા માંડી છે. અને પુરુષ તો બિચારો બાપડો જ સારો, દયામણો જ સારો, એવી જાતની સ્ટોરીઓ ચાલે છે. બપોરની અમુક સિરિયલમાં તો પુરુષો સોફાના ગાંઠિયાની જેમ સારા કપડાં પહેરીને ચૂપચાપ બેસી જ રહે. હવે સુશીલા જે સિરિયલ લખવાની છે ને એનું શીર્ષક એણે વિચાર્યું છે પુરુષ ભી કભી પુરુષ થા. અને મજાની વાત એ છે સાહેબ કે આ સિરિયલમાં એક પણ પુરુષ હશે જ નહીં, માત્ર પુરુષોના હાર લગાડેલા ફોટાઓ. સાચા જીવતા પુરુષનો કોઈ ખર્ચો જ નહીં. લગભગ સમજો ને 20,000 એપિસોડનો પ્લાનિંગ એણે અત્યારથી જ કરી રાખી છે. અને આ વિચારે હું તો રાજી થઈ ગયો છું. મારે તો બક્કા સુશીલા દિવસ આખો શૂટિંગ કર્યા કરશે, પણ હું શું કરીશ? એટલે મેં વિચાર્યું છે કે હું અથાણા, પાપડ, ખાખરા, ગુંદા એવું વેચવાનું ચાલુ કરીશ. ગલીએ લારી લઈને નીકળી પડીશ. એ લઈ લો ગુજ્જુભાઈના ગુંદાના અથાણા લઈ લો.